હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજે અમે આવ્યા છીએ સુરતમાં. તો જો આ કંઈક આવો એરિયો છે સુરતમાં, અને આ છે મારા કાકાનું મકાન. આખું સુરત એટલા માટે આવ્યા છીએ કે કાકાએ મકાન લીધું છે, એટલે વાસ્તુ લે છે, વાસ્તુ પૂજન કરે છે, એટલા માટે આવ્યા છે. અને તમને હાલો મકાન બતાવીએ કેવું છે. આ હેઠો રૂમ છે તો ભાડે આપેલો છે. ઉપર આ રીતનું છે, જો બધું આ ગેલેરી છે. અહીંથી જવાય ધાબા ઉપર જવાય છે. અહીંથી ધાબા ઉપર તમને પછી બતાવું. આ રીતનો રૂમ છે. અને જો અહીંથી ને હોય, અહીંથી ને હોય. આ બધા જો નાસ્તો કરો બેસી ગયા છે. આ હાચમ છે એટલે રાયતું ને એવું ખાવાનું. હું મામા જો રાયતું ને શેણા મઠ ને બધું છે. કાંઈકી જો આ રસોડું છે, પછી આ રૂમ છે, આ બાજુનો રૂમ છે, આવો રૂમ છે કંઈક. આપણે પેલા જમી લઈએ. રાયતું, ચા, કંટોલા અને શેણામઠ. બાકી આ સેવડો છે, થેપલા, રોટલી, ગાંઠિયા, ચટણી. મામા ચટણી લાવ્યા ભાવનગરથી. કા મામા? એક નંબર છે ચટણી. હે મસ્ત ચટણી છે. ઋષિ ખાવા બે ગયા બધા. તમારે નથી ખાવાનું? વચ્ચે નહીં કાંઈ એવું લાગે. એટલે મેં વાત કરીને તમને કે આ હેઠે જે ભાડે આપેલું છે, તો આ હેઠે આમ આવ્યા છીએ આપણે સાફ સફાઈ કરવા માટે. તો જો આ રીતે રૂમ છે બધા મસ્ત, જેમ ઉપર છે ને એમ જ છે. કાકી આ રસોડું, પછી અહીંયા રૂમ અને સંડાસ બાથરૂમ એ રીતનું છે. જેમ ઉપર છે એમ સેમ ટુ સેમ અહીંયા જ છે. અને આ તો આપણે અહીંથી બહાર આવ્યા છે એટલે આપણે જોયું હતું તે એક્ટિવ આપણી છે. તે શેણું તને આવડે? હવે જાને લે 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 આ બધું મેચ કર્યું છે. હવે જાને પછી બનાવડે. તને આવડે? તને શું આવડે? કાંઈ ન આવડે. તો આ બધા જોઈન્ટમાં શ્રાવણ મહિનો પડ્યો છે એટલે અમારે દાઢીને એવું બધું છે. જો આ શું ગેલેરી છે? હા, અહીંયા જો કપડાં ધોવાના છે. અહીંયા કપડાં ધોવાના મસ્ત છે. અહીં ઉપર મસ્ત છે. હા, સોનલ બેન અંધવાળા કર્યા ને. હું અંધારું રાખો છો? તો એટલે ગંધવાળું કર્યું. હા એમ તો વાંધો નહીં. વિડીયોમાં સારું આવે ને તો શું કરે છો? હા, ઇલેક્ટ્રિક સગડી કહેવાય ક્યાંથી. ખાવા જો પોતા ભૂમિ બેન મારા પડશે ને કોણ મારી જાય? તમે જ મારો ને, અમે થોડા મારી. કામ કરે છોકરી બહુ જ છે. આ જો અહીં ઉભા ભાઈ પવન ખાતા હતા પંખે. બિચારા કામ કરે, અમે જોઈ જઈએ પોતા કેમ હારા મારે છે ને બરાબર. તો જો કાકી આપને લગાડવા દીધું છે તો લગાડી દઈએ. હે કાકી એક અહીંયા લગાડવાનું છે, એક અહીંયા. હે બહારથી ન હોય, બહારથી. હા તે બહારથી નથી ને. તો શું કરે છે? હા, તરણ લગાડવા મળી. જો બસ રેડી લાગી ગયો. જો મસ્ત. તું ક્યાં જાશો? હવે હું આવું. તો ફેમિલી આપણે સુરતની બજારમાં ઊભા છીએ અને ગાયત્રી હવનનો સામાન લેવા જઈએ છીએ. અને જો વરસાદ આવ્યો તો બધા બેસી ગયા. કામ કાકા? હા, વરસાદ જો આમ કેવો આમ અંધારો સાંટા ચાલુ છે. જો ગાડી આપણે એક્ટિવ અહીંયા મૂકી દીધી છે. છે થઈ ગયો છે તો આપણે ધીમે ધીમે નીકળીએ. હાલો ફેમિલી, તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો, પાછી ઊભી રાખી દીધી. જો ફૂલ વરસાદ આવે છે, જોવો તમે.
કેટલો વરસાદ સુરતમાં ધબધબાટી બોલે. સારું છે વરસાદ કેવો બહુ આવે ને એમ કાકા બહુ વરસાદ આવે તમે સુરતમાં. અમારે ત્યાં કાંઈ નથી ભાવનગરમાં. અરે વાત પૂછો માં. હવે તો પાછો ઉપર રહી ગયા છીએ. હવે કાંઈક હળવો પડે પછી જઈએ ને તો પુરળી જઈએ. એટલે વરસાદ તો ચાલુ જ છે તો ધીમે ધીમે ભૂગી ગયા છીએ. અને અહીંયા જો મસ્ત મજાનું છે. અને અહીંયા બધું સામગ્રી વસ્તુ લેવા આવ્યા છીએ. પૂંજાપો કહેવાય ને એ બધું લેવા આવ્યા છીએ જામનગર. તો ચલો ફટાફટ આપણે સામાન લઈ લઈએ. આપણે હવનકુંડ લઈ લીધો છે. આમાં હવનકુંડ છે પેક કરી દીધો છે. અને આ સામગ્રી છે બધી હવનની. હવે કંઈક બાકી હોય કાકા ફોન કરીને પૂછે છે. જે બાકી હોય એ લઈ લઈશું આપણે. ફાઇનલી આપણે સામગ્રી બધું લઈને વહી આવ્યા છીએ. અને થાકી ગયા. વરસાદ કેવો હતો કારું છે? મેં તો રેનકોટ ઓલો આવે ને એવો પહેરી લીધો છે એટલે વાંધો ન આવ્યો. પછી ઘડી ઊભા રહ્યા ને ઘડીક હાંકીને એવું બધું. કંઈક સુરતમાં અલગ જ છે. કંઈક કેવી સિટી ઓલી કેવી બસ કહેવાય? બીઆરટી છે એટલે બીઆરટીએસ એ બસ આવે ને જ્યાં એને આંકને જ હાલવાનું. અમે તો ત્યાં આંકતા થઈને વાંચ. મારા કાકા અહીંયા સુરત રહે ને એને ખબર છે કે અહીંયા હાલે છે પણ આ વડોદરાની સાઈડ એ રીતે નથી હાલતું તો દંડ થાય. સુરતમાં હાલે છે એટલા માટે અમે અહીંયા આંક્યું. કાંઈ ટ્રાફિક જ ન કાંઈ નહીં કરતો. ટ્રાફિક કે મારું કામ, વરસાદ કે મારું કામ. બહુ ધબધબાટી વરસાદ હતું એવું હતું. અને આ બધા જો ક્યાં જવાનું છે? આ ભલે નો સારું હોય. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? પ્રાણી સંગ્રહાલય કેટલું થાય અહીંથી? 5-10 મિનિટનો રસ્તો. હા હાલો જાવી. વાસ્તુ તો આપણે કાલે જ લેવાનું છે. આજ તો બધી સામગ્રી ને બધું કમ્પ્લીટ તૈયારી બૈયારી કરી નાખીએ. અને હવે આ બધા એમ કહે છે પ્રાણી સંગ્રહાલય જવું છે. જો ને મોલમાં ગયા હતા તો મોલમાંથી જાઓ સપલા લીધા જો મસ્ત છે એ મોલ. અમે બધા સામગ્રી લેવા ગયા ને ત્યાં બધા મોલમાં જઈને અમને ખબર ન પડી. ત્યાંથી ને ત્યાં તો તેલનો ડબ્બો ને બધું ઘણી વસ્તુ લાવ્યો. કા ઓલા રૂમમાં છે? હા તો હાલો ફટાફટ નીકળે પ્રાણી સંગ્રહાલય જવા માટે. તો ફેમિલી અમે પ્રાણી સંગ્રહાલય જવા માટે નીકળીએ છીએ. અને આ લોકો મોલમાં ગયા હતા એ વિડીયો નાખી દઉં છું. તમે જોવો ને કે અમે પ્રાણી સંગ્રહાલય ભોગી જઈએ. બરોબર ને? હાલો તો જઈએ અને તમે વિડીયો જુઓ. તો જો આપણે ડિમાન્ડ મોલમાં આવી ગયા. ડિમાન્ડ છે આ? યસ ચાલ વોચ કે મસ્ત મસ્ત છે. ભાભી આ કેવું છે? મસ્ત લઈ લો. મસ્ત છે. હા એ ટી શર્ટ ને એવું છે. અહીં આગળ છે આપણે જાવી અને જોવી. અહીં ચપ્પલ છે મસ્ત મસ્ત. જઈશ આપણે હારે ન થાય અને ચપ્પલ લેતા આપણે. જો લેડીઝ ચપ્પલ છે. શું કરો ભાભી? હું લ્યો કોના માટે લેવા? તમારા માટે? મારા માટે લઈ લે. મસ્ત છે. મસ્ત ઇન્ડિપેન્ડન્સ ડેનું ડેકોરેશન કર્યું છે. કા એ વાત છે. વાવ બોયસના બી મસ્ત છે. જો લીધે મોજડીને એવું. આ સાદા સ્લીપર છે. ક્રોક્સ છે. જો મસ્ત ક્રોક્સ છે. આની શું પ્રાઇસ છે ક્રોક્સની? લેવાના છે. હું બેનને આ ગમે. 99 રૂપિયા પ્રાઇસ છે એની. આ ગમે છે પણ આના બહુ પ્રાઇસ છે. એટલી પ્રાઇસ છે.
બાકી આ એની કલર શું પ્રાઇસ ને કેમ તો આના કેમ આટલા આ નીચે છે ને ઈ બધા 99 વાળા છે આ તમે પહેર્યા ને આવડા એ 99 વાળા તો આ એને કેમ આટલા કીધા? એની પ્રાઇસ બધી અલગ છે મસ્ત જો આ સાઈડ મોજડી છે જો મસ્ત તો મસ્ત મને આ બહુ ગમે સારા છે કમ્ફર્ટ છે પાણી દુખતી હોય ને તો હાલે. રનિંગમાં હાલે ઘરમાં યાદ લેવા છે એ પડતા નહીં લેવા લઈ લેવું અહીં જો કાતર ને એવું બધું છે ભાષાઓ ને એવું છે આપણે ખાલી જોવી આવું ખાલી લેવાનું તો નથી ચપ્પલ કેમાં છે આપણે હા કોઈ બેન જો તો એ તો પાછળ પાછળ જ રખાય છે હોય હાલો શું છે એ લેવો છે આ બધા સ્પ્રે છે જઈશ હોત તો એકાદો લઈ લેતો 230 છે મસ્ત આમાં આપણે કસ્તુરી મેથી ગોતવાની છે બધી નીચે મેથી જ છે હા કસ્તુરી મેથી આમાંથી મેથીનો કઈ એટલો છે ટાઈપ આવે આમાં ક્યાંય મેથી નથી કસ્તુરી ગોતો આગળ જોઈ દેખાય છે કઈ કસ્તુરી મેથી મને તો બધી હિંગ દેખાય મરચું આવી ગયું બધું આવી ગયું કસ્તુરી મેથી નથી આવતી ગરમ મસાલો આવી ગયો છે ને આ છોકરી છે ને સાવનની છોકરી છે ને જો ડિસ્કો કરે ઈ. વાહ 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 મસ્ત મસ્ત એક નંબર ડાન્સર બનવાનું છે કા આપણે BRTS બસ સ્ટેન્ડે આવી ગયા છીએ જો કંઈક આવું બસ સ્ટેન્ડ છે અને અમે જઈએ છીએ ક્યાં જવાનું છે કરિયાણાની દુકાન શું કરીએ આણંદ દુકાને નેચર પાર્ક નેચર પાર્ક ત્યાં હું ત્યાં રીંગણાની ભજીયા ને એવું મળે પ્રાણી સંગ્રહાલય પ્રાણી જોઈ ને તો જાય છે પ્રાણી સંગ્રહાલયમાં આ થોડી કોમેડિયન છે અમારે કાજીરિયા કોમેડિયન છે ને આ તો પછી બસમાં ચડી ગયા છે એ જગા હા એ બસ છે કઈ બેટરી વાળી છે હો ભાઈ હાલે એમ જોરદાર એસી બેસી બધું ફર્સ્ટ ક્લાસ છે હાલે જોરદાર હો પણ એટલે પહોંચી ગયા છે પ્રાણી સંગ્રહાલય નેચરલ પાર્ક જો એક નંબર છે આની અંદર જવાનું છે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ અને જો મસ્ત એક નંબર નજારો છો ભાઈ લોકેશન જો તમે છે ને સારું મજા આવે એવું લાગે છે કા છે ને એટલે હજી તો અહીં અંદર આવ્યા છે અંદર આપણે કંઈક સિંહ ને દીપડા ને બધું જોવાનું ચાલો જઈએ તો ફટાફટ ફાઇનલી આપણે ટિકિટ લઈને આવી ગયા છીએ અંદર અને જો મસ્ત એક નંબર નજારો છો જો કા ભૂમિ મસ્ત છે ને જો તો ખરા એક નંબર એમ નહીં આ અહીંયા નકલીના તો પોસ્ટર મારેલા છે અસલી હશે ને પાછા અહીંયા ખબર નહીં તો જાવી જો હાલો એમને ઘરે તેમ કીધું હાલો બતાવે છે હા એમ બતાવીશ એમ કીધું તારે બતાવવાના છે હા એમ હોશિયારી અહીંયા મેકડ્યુ છે ને હા તે હાલો જઈએ હે સાવન અહીંયા ઓરિજિનલ તો હશે અહીંયા નકલી છે બરોબર ઓરિજિનલ તો હશે ને હા તો હાલો જઈએ તો જો આમ પબ્લિક તો ઘણું છે હશે તો ખરા જ તે કેટલું કાગું થાય છે અંદર ભૂમિ આનાથી અંદર કેટલું કાગું થાય બહુ બધું હાલવાનું એટલું બધું હાલવાનું બહુ પ્રાણી છે બહુ પ્રાણી એમ હું હોય છે છેલ્લે હું આવીશ હે છેલ્લે છેલ્લે કે હું આવી છે કે જો આમ આવું કઈ છે એમ જો આ શું કહેવાય આ તો મેં પહેલી વાર જોયું. અહીંયા છે ને હા જો અહીં એકલું. ઉપર કેટલા છે જો આ એ ઉપર કેટલા બધા છે જો અહીંયા આઈન પર નથી આવતું જો ભાગ્યું ભાગ્યું જો આવું છે કઈ જો આપણે ઓલા પણ છે ડ્રેસ નીચે ચાલો તો હા ફેમિલી જો આપણે આ જોયું હતું ને એનું નામ જલ બિલાડી કહેવાય અને હવે એમાં એવું છે કેટલાય પ્રાણી પક્ષી ને બધું આવશે એટલે કાંઈ એકના નામ કહેવાય નહીં વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હું લખી દઈશ ઉપર કે આ શું આવે છે એમ બરોબર ને કેવું હતું કા જલ બિલાડી કહેવાય ને બોલ પહેલી વાર છે ચલ મેં પેલી વાર છે સારી હતી કા મસ્ત હતી કેમ પણ વાંદરા છે ને જો શાળિયું છે જો ક્યાં છે બીજું
હા અહીંયા એવું તો કૂતરા જેવા તો હવે શાળિયા કહેવાય ને તો શાળિયા છે આ જો ભાઈ આ ગુલાબી પેણ કહેવાય આપણી ભાષામાં તને હું બગલા કેવી જો કેટલા બધા છે તો હા ગુલાબી પેણ એમ લખેલું છે બોર્ડ પણ આપણી ભાષામાં તને બગલા કહીએ હંસ હંસ કહેવાય બગલા કહેવાય જા પાણી કેમ પીવે જો કેટલા બધા છે ને કેટલા બધા કાળો હંસ છે જો ભાઈ લખ્યું કાળો હંસ અહીંયા નાના નાના બેઠા છે અહીં કવડું મોટું છે જો છે ને કવડું મોટું હા એક તો અહીંયા પાણીમાં તરે અને એક કવડા મોટું જબ્બર છે ઓરિજિનલ દીપડા આવ્યા જો તમને બતાવું દીપડા કહેવાય ને દીપડા જાળી હોપટ કેમેરો નાખો જાળી હોપટ બતાવું દેજો હમણાં કરી ફરતે જાળી છે કે ફરતે જાળી છે ભાઈ અહીંયા હુતા બે અહીંયા છે એક અહીંયા હું તો જો કેવા છે પણ છે ને હેવી મોટા જોરદાર જો ત્રણ દીપડા હે સિંહ છે તો બહાર બોલાય ને સિંહ નો કહેવાય દીપડા કહેવાય હાવજ હાવજ નો કહેવાય અને દીપડો જ કહેવાય નહીં જોવે લે તો બહાર તો બોલાવ જોવે ને હાલો આગળ જઈએ કઈક શું હોય હજી તો આમ ઘણું બધું છે જોવાનું ફરતે ફરતે છે જો આમ આખો બાગ જ છે મજા આવે એવું છે અહીંથી મજા મસ્ત દેખાય તો હજી કોઈ દેખાય બધું બધા ખીજવાડે છે ખીજવાડા થોડા બે હુતા છે એક અહીંયા હુતો છે અહીંયા બે હા અંદરનો છે ને બહુ મોટો છે એવા છે જોર ખરા હુતા ને જોરદાર જો કોઈ સેફટી વગર છે ને આમ જો આમ કોઈ સેફટી નથી જાળી બાળી કાંઈ નહીં ઓલામાં સેફટી હતી ભાઈ જો હું તો એ તો જો ભાઈ થોડો મોટો છે કેવડો મોટો છે જો પૂતો છે જો મસ્ત લોકેશન છે અહીંયા આવી નો કે તો ખાડો ઊંડો ખાડો હોય કે ને એટલે એનો ઈ સડી દેખે એટલે હા નો આવી કે ખાડો છે કે ને એટલે હા જો શ્વાસ લે હલ્લે પેટ ભૂતો છે ઈ આ શાળી મોટું છે ઓલા કરતા જો બેઠું છે ને જો મસ્ત છે દીપડો જાગે છે જો આટા મારે તમને બતાવું હા અહીંયા બધા જગાડતા હતા ને અહીંયા તો જાગે છે ઓલપાની પિંજરામાં છે ને સિંહ છે કા એટલામાં જ આટા મારે આમ છે એની પાછળ સિંહ છે એટલે જોવે ત્યાં એની બાજુમાં જંગલનો રાજા સ્તૂપ તેને પણ જો કેવો સિંહ છે સિંહ નથી પણ વાઘ છે સિંહ તો હજી વાર છે નહીં દીપડો છે વાઘ છે વાઘ વાઘ છે હા દીપડો તો આપણે જોઈએ છે વાઘ છે ઓલું કોણ હતું એવો છે જોવો તો ખરા તેજભાઈ ઓલું કોણ હતું વાગ હતું એ વાઘ હતો હા આ ઝરખ છે હો ભાઈ શિયાળિયું નથી અમે જોયું ને તો ઝરખ હતું કે ખાવાનું આપે છે બિચારાને જો ખાઈ ગયો ભૂખ્યા હોય હો છે ને પણ એક નંબર ઝરખ મને એમ કે શાળિયું છે આવડો આવી પણ શાળિયું નથી ઝરખ છે એ કેવું છે જો ખાવાનું આપે એટલે ખાય છે બિચારો આવ્યો છે જો જંગલનો રાજા સિંહ અહીં બેઠો એક નંબર હો ભાઈ આ સિંહ છે અને અહીંયા બેઠીને સિંહણ છે જો તમને બતાવું સિંહણ
એમાં કોઈ જનાવર નહીં જાતો પણ ભાવ જા સિંહણ છે બે બેઠા છે શાંતિથી જો આની પર સિંહ બેઠો જો કેવો લાગે જંગલનો રાજા હો ભાઈ આને ઓરિજિનલ ડાલા મથો કહેવાય ગરજના કરી અવાજ સાંભળો કાચો લાગે બોલાવે કેમ પણ આને ડાલા મથો કહેવાય બોલાવે એમ કે એ ગોલો બતાવો તો ઓલો. દેખાય નહીં કેવો દેખાય કેવો થાય જો બોલ ને કઈ બોલ ને હમણાં બોલ તો હમણાં કેવી ગરજના કરતો આવ્યો ભાઈ આ બાજુ सिंहण को मिलने के लिए चला આ હમણાં ગરજતો થયો જો જોલો અવાજ કરે હોય સિંહ અવાજ કરે છે સિંહ પિચકારી મારે ઓ હે કેવો લાગે ભાઈ સામ જો તો ખરા ઓલો કેવો ગાજે જો તે ભૂખ ના મારા ગાજર ગરજના કરે ગરજના બંધ થઈ ગયું જો બોલ્યો બોલ્યો આપણે વિડીયો ઉતારવાની કે બંધ થઈ જાય કા આ સિંહ છે જો સામું જોવે છે જો સિંહણ છે સિંહ છે સિંહ ખાવાય તમને ભાલું બતાવો હવે સિંહના તો બહુ વિડીયો થઈ ગયા બહુ ઉતાર્યા સિંહના વાત પૂછોમાં એટલે ઉતાર્યા પણ હવે એમાં એવું હતું એ ઘડીક ગરજના કરે ઘડીક ન કરે એ બધું હતું હવે બધા મિક્સ વિડીયો ઉતારેલા છે અને આને શું કહેવાય ભાલું જો અહીંયા બેઠું છે ક્યાં છે બાલુ હાલો આપણે અહીંયા પાસે જઈને બતાવીએ જો હા હા પાસે લે બતાવું જો એવડો મોટો છે ને એવી મોટો જો ભાલુ એને બિચારાને ખાવાનું જોતું છે ભૂખ્યો છે જો હા જો ભૂખ્યા હોય કે નહીં બિચારા ઓલા દાદા કહેતા હતા ભૂખ્યા હોય એટલા માટે બિચારા આમ કરે એમ જો ઓરિજિનલ ભાલો તેને માથે બે ગયું મારે તો કાંઈ નહીં માથે બે ગયું ભૂંગળા નાખીને ખાય છે હો પણ જો. બિલાડી છે પણ એને કઈ કરતું નથી જો ક્યાં ગઈ ઘરે ત્યાં એને કઈ કરતું નથી હો પણ ભૂંગળા નાખીને ખાય છે અહીંયા બે છે ગારે જો બે કેવો મોટા મોટા છે જો. પરફેક્ટ છે 15 રૂપિયા ભાડો દઈને અહીંયા ઓરું જ છે કાપોતરા કોણ એ બાબી મગર આવી મગર મગર છે નહીં લાકડો છે એમ નથી બોલતી રીલ સારી ની ઘરે એક અહીંયા છે. ઘડિયાળ મગર જાતો ઘડિયાળ મગર હા ઘડિયાળ મગર આવે હા લુપ્તાવાન આવે એને મોઢું લાવવું એટલે ઘડિયાળ મગર કે અહીં લુપ્તાવાન આવે એ મોઢું છે ને ઘડિયાળને કાંટા કેમ પણ છે ને એક નંબર લાંબુ હોય એટલે ઘડિયાળ મગર ગયા મસ્ત મસ્ત છો ભાઈ એક નંબર કાંઈ ઘટે જ નહીં રોજ ખરા વાહ અહીંયા તો એક નંબર હો मगर नहीं है मगरो है मगरो લાકડો હે નહીં મગર હે નહીં લાકડો હે नहीं એક मगर है એક અહીંયા છે मगर है
હાલે હો ભાઈ હાલે. ઘડિયાળ મગર છે એમ. અહીંયા એના બચ્ચા છે જો, અને અહીંયા ઓરિજિનલ મગર આ છે જો. ઓલી હતી ને એ ઘડિયાળના કાંટા જેવી હતી, અને આનું મોઢું અલગ છે, એનું મોઢું અલગ હતું જો. તમને બતાવું. હવે છે ને જો ને 4 ને એક અહીંયા ઠેઠ છે જો. અહીંયા એક અહીંયા છે, 5 મગર છે. આ જો ને એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને 2 અહીં પાસે, એટલે 4 મગર છે. 5 મગર 5 આ 4 અહીંયા જો ને, ને 2 બચ્ચા, 1 અને 2 3 ને 4, અને એક અહીંયા જોરી, એક અહીંયા. મજા આવે છે ને? એક વાય છે તો એક વાય છે મજા આવે છે ને જોવાની? તો હમણાં અહીંયા હલ્લીથી વિડીયોમાં આવી ગયું છે, બતાવશું. હા, બહુ મજા આવે જોવાની, એક નંબર. કેવું મસ્ત છે જો. હાલે જો ભાઈ, હિપોપોટેમસ જો ભાઈ, એવો મોટો છે જો. છે ને એક નંબર આમ જો, એવો મોટો જાડો છે, ઊંડું પાણી છે. આ હિપોપોટેમસ કહેવાય જો આને. કાઢી રે જો તો ખરા, મોટો હે, કેવડો મોટો છે ગેંડો. હિપોપોટેમસ મારી જેવો છે, સરસ. લ્યો હમણાં હલતો થયો, હલતો નથી જો. હલ્યો હલ્યો હલ્યો. હરણિયા છે જો ભાઈ, હરણિયા રોજડા છે આવા. આ હરણ ને શિંગડા નો હોય. આ રોજડું છે, આ આવડા હરણ નથી. એને ક્યાં શિંગડા છે જો, આને શિંગડા છે. નીલગાય, હા નીલગાય છે. આ શું કેવાય? અહીંયા કોણ અહીંયા ભણ્યા હોય તો અહીંયા થોડા હોય આપણે ભલામણા? હે ભણ્યા હોય તો અહીંયા થોડા હોય. શું કેવાય આને? આને કહેવાય જનાવર. જુમાં જોવા મળે. રેડી ઓકે ઓકે. આ જો હરણિયા શામરૂખ છે. શામરૂખ છે તો હરણિયા આવડા છે. વ્હાઈટ હરણ છે. હા, વ્હાઈટ હરણ, બધા મિક્સ હરણ છે કા? એ શામરૂખ ને ડો હરણ છે. હા, બધું હરણ હરણ ને આવા શિંગડા વાળો હરણ ને આ શિંગડા વગરનું હરણ. કઈક હોય ને, એ લોકોને જડીબુટ્ટી સુગંધ આવે એવું કઈક હોય ને. હા. એવું કઈક હોય. ઓકે રેડી લ્યો. છે ને પણ એક નંબર જો. સોશિંગુ કહેવાય જો. આ રીતના 4 શિંગડા આવે ને જો અહીંયા છે. એને 4 શિંગડા જો. આમ પાસે જોવે ને તો 4 બતાવ. હા, એ કપાળમાં છે જો. એ ઓલું ખાઈ કેવી રીતના ખાઈ જો. બતાવું તમને જો, ઠેઠ અહીં પછી બતાવું એટલે બતાશે. જોયું કપાળમાં 2 નાના નાના છે અને 2 કાન પાસે મોટા છે, એવું છે જો. હમણાં આઈન પર જોયું હતું ને તો મસ્ત દેખાતા હતા, પણ ઓઇલ પર જોઈ લીધું ને એટલે કાંઈ દેખાતા નથી. આને શું કહેવાય? આ બધા હરખે હરખા જ લાગે છે, અલગ અલગ પિંજરામાં બધાય છે જો. હોગ ડિયર. ભૂંડ ડિયર એવું કંઈ કહેવાય જો. અહીં તમને બતાવું, હોગ ડિયર અહીંયા લખેલું જ છે ભાઈ. ભૂંડ હરણ હોગ ડિયર કહેવાય. એ તો ઇંગ્લિશમાં હોગ ડિયર કહેવાય, ભૂંડ હરણ કહેવાય. એક હું તો જો અમે બે હુતા જો જો અમે હુતા. આને સાબર કહેવાય જો.
કાં જો આ બધા હારવાર જ છે આપણે. કેમ મજા આવી બધાય ને? મને તો ભૂખ લાગી. લે ભૂખ લાગી, લાગે ને થાકી જા. થાકી ગયો ભાઈ. એ તો થાકી તો હું ગયો બહુ, આમ હાલીને હાલીને આમ આઈ વોન્ટ બહુ એટલે બહુ થાકી ગયો. બીજું કાંઈ નહીં, ઘરે પગ દુખવા માંડ્યા ને ગરમી એટલી છે ને, ફરતે ફરતે કેટલું હાલ્યા. હાંસ પડી ગઈ, 5 વાગી ગયા બોલો. ચા બપોરના આવ્યા હતા ને 5 વાગી ગયા. તો હજી કેટલાય છે આવા બધા વાઇટ હરણ ને એવું બધું, તો કેટલું પક્ષી ને એવું નાના નાના એ બધું જોયેલું જોઈએ, એટલે કાંઈ બહુ કાંઈ એવું ઉતાર્યું નહોતું, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે બહુ ઉતાર્યું નહોતું કાંઈ. જો આ રીતના છે, જો શિંગડા જો તમને એક ફેરી બતાવી દો. જો આ બધા અલગ અલગ પિંજરામાં અલગ અલગ બધા હોય. શાહમૃગ કહેવાય, શાહમૃગ. રેડી? બતક તો જો કવડું મોટું છે. હમણાં હાલ તો થતા હતા કેટલું ઊંચું. આમ બતક નો કહેવાય પણ આપણે બતક કહેવાય, અને શાહમૃગ કહેવાય. જો અહીં લખ્યું શાહમૃગ. જો મોર કળા કર્યો ભાઈ. જો બધા માણસો ભાળે ને એટલે ઉભો રહી જાય બિચારો. જો કેટલી વાર થઈ ગઈ. વાહ, પેલી વાર એક નંબર કર્યો. જે વ્હાઈટ મોર કરે ને એનો બિચારાનો ટુકડો છે જીલા. પગ એક તૂટલો. પગ નથી તો પીસું છે. એ લોકો આ કાપી નાખે ઉડી હોય કે ને લાઈક જાઈન બાય કોજીનો વાળી નાખેલું. એક નંબર કળા કર્યો પણ જો વાળ નાખે એટલે ભાગી ન જાય. મારે તો છે ને બધું ખરીદીને બધાને બહાર કાઢી લાગે જો આવી નથી લાગે પાપ લાગે. તે મસ્ત કળા કર્યો પણ. ઓલા પોપટ રોવે છે. હા અને બહાર જવું કેવું રીતના બધું કાપ. મસ્તીનો છે જીલા પાસે અહીં રો મસ્ત એક નંબર છે. રો મને ટુકડો લાગે. ઉપર જો ઉપર એને કહેતા બ્લુ કલરનો ઉપર ઉપર બ્લુ ઉપર બ્લુ. આ તો કોકડો છે પણ રો. ઉપર બ્લુ પોપટ જો. આ પાછો પોપટ છે. કાકા શેઢાડી કહેવાય ને, શેઢાડી છે. બોલો તું વ્હાઈટ મોર છે, વ્હાઈટ. વ્હાઈટ કલરનો મોજો. વ્હાઈટ કલર કેમેરામાં સાસ નો માર લેવો ને, ફૂટી જાય કેમેરો. કા દેખાતું નથી હરખું આમાં. ઓલા મોર આપણે વિડીયો જોઈને જો વૈયા છીએ, અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.